નમસ્કાર અરાઉન્ડ ગુજરાતમાં સમાચારો સાથે હું છું ઝિલન અને મારી સાથે છે અમારા સહયોગી મિથુન। સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમજ પરિવાર સાથે અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું। આ સમયે અમિત શાહે ચૂંટણી પંચની અંદર દાખલ કરેલા સોગંદનામા પ્રમાણે 53,90,000ની વ્યક્તિગત સંપત્તિ દર્શાવી, પત્નીના નામે દર્શાવી 2,30,00,000ની સંપત્તિ, बैंक खाता में 18 लाख थी વધુની રકમ હોવાનું દર્શાવ્યું છે તો પત્ની પાસે 72,578ની રોકડ હોવાનું જણાવ્યું છે। અમિત શાહે ઉમેદવારી પત્રની સાથે રજૂ કરી એફિડેવિટ 2017-18 સુધી ₹53.90 લાખ બેંકમાં જમા દર્શાવ્યા તો પત્નીના નામે 2.5 કરોડ બેંકમાં જમા દર્શાવ્યા। સ્વઉપાર્જિત મિલકત 3.26 કરોડની દર્શાવી તો પત્નીના નામે સ્વઉપાર્જિત મિલકત 5.27 કરોડની શાહે વારસાઈ મિલકત 14.97 કરોડની દર્શાવી છે। આજે કુલ 2 ઉમેદવારોના કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, જેમાં પ્રથમ ઉમેદવારી પત્ર રજૂ થયું છે શ્રી અમિતભાઈ શાહ, બીજું પણ એમનું જ, અને ત્રીજું રજૂ થયું છે રામજીભાઈ નારણભાઈ કાછડિયા। આમ કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, પણ ઉમેદવારી પત્રો ભરનારની સંખ્યા 2 છે। ઉમેદવારી પત્ર ભરતી વખતે અમિત શાહ સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા। શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, ગુજરાત ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા। આ તમામ નેતાઓની હાજરીમાં તેમણે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું। અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતી વખતે તેમની સાથે રહ્યો। શાહના પત્નીએ તેમને ઉમેદવારી ભરતા પહેલા હાર પહેરાવ્યો અને સાથે જ તેમના પુત્રવધુ પણ નાનકડી દીકરીને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। તો પુત્રવધુ તેમની નાનકડી દીકરીને લઈને ઉમેદવારી ભરતી વખતે હાજર રહ્યા હતા। પરિવાર પણ ઉમેદવારી ભરતા સમયે તેમની સાથે હાજર રહ્યો હતો। તો ઉદ્ધવ ઠાકરે પણ તેમની સાથે હાજર રહ્યા હતા। રાજનાથસિંહ, અરુણ જેટલી પણ તેમની સાથે હાજર રહ્યા હતા। आज भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह ने गांधीनगर के लोकसभा क्षेत्र के लिए अपना नामांकन भरा है। भारतीय जनता पार्टी और एनडीए का पूरा शीर्ष नेतृत्व अपने समर्थन में उनके साथ यहां पर आया है। ये स्पष्ट दिखलाता है कि भारतीय जनता पार्टी और एनडीए के लिए गांधीनगर का चुनाव क्षेत्र बहुत महत्वपूर्ण है, जिससे मावलंकर साहब, आडवाणी जी, श्री अटल बिहारी वाजपेयी, ये सब इसका प्रतिनिधित्व कर चुके हैं, यहाँ से चुनाव लड़ चुके हैं। इसी को, इसके महत्व को देखते हुए पार्टी ने अपने राष्ट्रीय अध्यक्ष को यहाँ से नामांकित किया है और हमें पूरा विश्वास है कि एक रिकॉर्ड मार्जिन से वो यहाँ भी जीतेंगे और गुजरात की 26 की 26 सीटें एक बार फिर श्री नरेंद्र मोदी को हिंदुस्तान का दूसरी बार प्रधानमंत्री बनाएंगे। आज अमितभाई नामांकन धामधूम थी हजारों लोगों रोड शो द्वारा नामांकन भरवामां आव्युं छे। आमांथी 2 मेसेज पास थाय छे। एक के हजी तो चूंटणी उमेदवारी पत्र भरवुं एटले चूंटणीनी शरूआत। हवे एमां जो आ माहोल होय, हजारों लोग उमड़ता हो तो जेम जेम चूंटणीनो प्रचार वधशे तो कयो माहौल बनशे? स्पष्ट देखाय छे कि जुवाड़ भारतीय जनता पार्टी मोदीनो छे अने कांग्रेसनो सफायो थशे। उमेदवारी पत्र भरता होय त्यारे स्वाभाविक छे के भाजपना नेताओ तो उपस्थित होय ज, पण एनडीएना साथी पक्षोना पण नेताओ एमां उपस्थित रह्या अने संगठननी एकता અને શુભેચ્છા બંને આપે નજરે જોયું છે।
તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગાંધીનગરમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। આ પહેલા અમદાવાદમાં રોડ શો કર્યો અને પછી ગાંધીનગરમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા। શાહના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, એનડીએના નેતાઓ અને હજારો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા। સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ગુજરાત ભાજપના નેતાઓ પણ મહાસંગ્રામમાં શહેનશાહને સાથ આપવા માટે હાજર રહ્યા। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ તેમની સાથે હાજર હતા। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે, વાત કરીશું। જીતુભાઈ, ગાંધીનગર અમિતભાઈ શાહ કેવું, કેટલું સારું? મને એમ છે આ વખતે સમગ્ર રાજ્યમાં બતાવ્યું છે, દેશમાં બતાવ્યું છે જે પ્રકારે એના સમર્થનમાં 6 નવેમ્બરની ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 4 કિલોમીટર જેટલો લાંબો રોડ શો, ગાંધીનગરમાં પણ જે પ્રકારે માનવ સાંકળ, હું માનું છું કે અમિતભાઈ શાહ એ વિજેતા કેન્ડિડેટ થઈ ગયા છે। એ ઉત્સાહ અને ઉમંગ સાથે એમણે નામાંકન દાખલ કર્યું છે। એનડીએના ઘટક પક્ષના સૌ આગેવાનો, રામવિલાસજી હોય, બાદલજી હોય, ઉદ્ધવ ઠાકરેજી હોય, આદરણીય જેટલીજી, રાજનાથસિંહ, નીતિન ગડકરીજી, રામવિલાસ પાસવાનજી, મેં માનતા હું કે ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણમાં ભારતનું એક ગૌરવ કહી શકાય એવા અમિતભાઈ શાહનું ફોર્મ એ ગાંધીનગરમાંથી ભરાણું છે। ન માત્ર ગાંધીનગર, ન માત્ર ગુજરાત, પણ ભારત જીતીશું એ પ્રકારનું વાતાવરણ આપણે સૌ દેશમાં પણ જોઈ રહ્યા છે અને ગુજરાતમાં પણ જોઈ રહ્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં 8 સીટો પર, લોકસભાની સીટો પર ભાજપ માઇનસ થઈ હતી। અત્યારે કોંગ્રેસ ક્યાં છે જરા કહેશો? કોંગ્રેસનો કાર્યક્રમ ક્યાં થયો જરા કહેશો? કોંગ્રેસ તમામ રીતે નિષ્ફળ ગઈ છે, તમામ રીતે ભાંગી ગઈ છે। અમે ફિલ્ડમાં છીએ ત્યારે કોંગ્રેસ એક કોઈ જગ્યાએ જિલ્લાનો કે લોકસભાનો પણ કાર્યક્રમ મારા આપના માધ્યમથી જાણવું છે ક્યાં છેલ્લે કર્યો એ પણ બતાવે। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સંમેલનો પણ કર્યા, ક્લસ્ટર સંમેલનો પણ કર્યા, મિટિંગો પણ કરી, એ પ્રકારે બૂથમાં પણ ગયા। કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં ગુજરાતમાં નથી। નેતૃત્વની કોંગ્રેસ એ ઊંસાતુસીમાં ને ઝઘડામાં પડી છે। આભાર। તો આ હતા જીતુભાઈ, જેમનું કહેવું છે કે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી। જે પ્રકારની સ્થિતિ ગાંધીનગરની ઉમેદવારો વખતે જોવા મળતી, એનો અસર પરિણામ પર પણ જોવા મળશે। કેમેરા પર્સન કૌશલ કસારા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર। તો ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી। ત્યારબાદ તેઓ સભા સ્થળે બનાવેલા મંચ પર પહોંચ્યા હતા। ત્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો, લોકો અને દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો। શાહના રોડ શોમાં એનડીએના દિગ્ગજ નેતાઓ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પિયુષ ગોયલ, રામવિલાસ પાસવાન જેવા નેતાઓ પહોંચ્યા હતા। અમદાવાદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। અમદાવાદ નારણપુરાથી ઘાટલોડિયાના રસ્તાઓ પર બનાવેલા સ્ટેજ પરથી ઠેર ઠેર ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો પણ સભામાં હાજર રહ્યા હતા। અમદાવાદમાં અમિત શાહના ભવ્ય રોડ શો બાદ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। मैं आप सभी को आज अपील करने आया हूं कि मोदी जी देश के प्रधानमंत्री दोबारा बनने जा रहे हैं, निश्चित मोदी जी देश के प्रधानमंत्री बनने वाले ही हैं। मगर मैं गुजरात की जनता को अपील करना चाहता हूं कि गुजरात की 26 सीटें नरेंद्र मोदी जी की झोली में डाल दीजिए और गुजरात अपने बेटे को शान के साथ प्रधानमंत्री बनाए, इस दिशा में आगे बढ़े। एयर स्ट्राइक की बात की, सर्जिकल स्ट्राइक की बात की। मित्रों, आज देश के सामने सवाल है कि देश को सुरक्षा कौन दे सकता है? और देश को सुरक्षा एक ही व्यक्ति दे सकती है, एक ही पार्टी दे सकती है। देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी दे सकते हैं और भारतीय जनता पार्टी और एनडीए की सरकार देश को सुरक्षा दे सकती है। 70 साल तक देश की जनता जिस नेता की राह देख रही थी, वो नेतृत्व देश की जनता को श्री नरेंद्र मोदी जी ने दिखाई। मेरे पूर्व अध्यक्ष नितिन जी यहां बैठे, राजनाथ जी बैठे हैं। भारतीय जनता पार्टी एक विचारधारा की पार्टी, दीनदयाल उपाध्याय जी के अंत्योदय गरीब कल्याण के सिद्धांत पर आगे बढ़ने वाली पार्टी। और इस गांधीनगर क्षेत्र से जहां श्रीमान लालकृष्ण आडवाणी जी लंबे समय तक सांसद रहे, अटल जी भी इसी क्षेत्र से सांसद रहे, पुरुषोत्तम गणेश मावलंकर जी जिस क्षेत्र से सांसद रहे, उस क्षेत्र से मेरा सौभाग्य ही है
कि आज मुझे इसी क्षेत्र से भारतीय जनता पार्टी प्रत्याशी बनाने जा कि मेरे जीवन में से अगर भारतीय जनता पार्टी को निकाल दो तो केवल और केवल शून्य बाकी बचता है और कुछ नहीं बचता। जो कुछ भी मैंने प्राप्त किया, जो कुछ भी सीखा और जो कुछ भी देने का प्रयास किया पार्टी को, देश को, ये सभी भारतीय जनता पार्टी की देन है। अर्थव्यवस्था के आकार की दृष्टि से देखा जाए, जो भारत 2014 के पहले दुनिया के टॉप 10 कंट्रीज में 9वें स्थान पर था, वह भारत 5 वर्षों के अंदर बहनों भाइयों दुनिया के टॉप 10 कंट्रीज में 6th पोजीशन पर आ गया है, जिसकी रैंकिंग 6th आज हो गई है। और इसी वित्तीय वर्ष में यह हमारा भारत दुनिया के टॉप 10 में 5वें पायदान पर खड़ा होगा। यह हम सबके लिए गौरव की बात होगी। और आज मैं विश्वास के साथ कहना चाहता हूं, वह दिन दूर नहीं है बहनों भाइयों कि 2028 आते आते यही हमारा भारत रूस, चाइना, अमेरिका, जो एक दुनिया के ताकतवर देश माने जाते हैं, इनमें से एक देश को पीछे छोड़कर भारत दुनिया के टॉप 3 कंट्रीज में आकर खड़ा हो जाएगा। इसका श्रेय यदि किसी को जाता है तो भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी को जाता है। और जो मैं बात कह रहा था कि कुछ लोग खुशी मना रहे थे कि एक विचारधारा वाली पार्टी आपस में लड़ रही है, झगड़ रही है, लेकिन वो जानते नहीं कि जो कुछ चल रहा था, अमित भाई मेरे घर आए, बातचीत हुई, मनमुटाव जरूर था, मतभिन्नता जरूर थी, लेकिन जब हम साथ में बैठे तो कोई अब मनमुटाव नहीं रहा, ना कोई मतभिन्नता रही। जितने सारे विवाद थे हमने उनको खत्म कर दिया है। अमित भाई विशेष रूप से हमारे पार्टी के ऐसे अध्यक्ष हैं कि उन्होंने पार्टी के विस्तार में उनका बहुत बड़ा योगदान रहा है। नॉर्थ ईस्ट से लेकर साउथ इंडिया से लेकर बंगाल तक हर जगह पर भारतीय जनता पार्टी को ताकत और शक्ति के साथ खड़ा करने का श्रेय अमित भाई के नेतृत्व को जाता है। और आज वो गांधीनगर लोकसभा से भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में चुनाव लड़ रहे हैं। भाई साहब, अमित शाह जी इंसान नहीं बल्कि एक इंस्टीट्यूशन है। उनकी लाइफ, उनकी सारी जिंदगी हमारे लिए एक लाइट हाउस है। 10 વર્ષ યુપીએની સરકારે કોંગ્રેસે આ ગુજરાતને ખૂબ અન્યાય કર્યા છે અને હવે મોસાળે માફી સરકાર છે। નરેન્દ્રભાઈને અમિતભાઈએ ગુજરાતની ખૂબ ચિંતા કરીને ગુજરાતના પ્રાણ પ્રશ્નોમાં ગુજરાતને મદદ કરી છે। લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પહેલીવાર શુક્રવારે રાત્રે શાહ અમદાવાદ પહોંચ્યા અને સવારે થલતેજ સ્થિત પોતાના ઘરેથી પૂજા અર્ચના કર્યા બાદ નારણપુરામાં જનસભાને સંબોધી। જનસભાને સંબોધ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર કરી અમિત શાહે રેલીનો પ્રારંભ કરાવ્યો અને રેલીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અમિત શાહ સાથે રોડ શોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રામવિલાસ પાસવાન, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। મેગા રોડ શોમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો ગાંધીનગર ઉમેદવારી ભરવા પહોંચ્યો હતો। તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું। અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતી વખતે તેમની સાથે રહ્યો। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે પોતાની પૌત્રીને સાથે રાખી હતી। જનસભા સંબોધન પહેલા પોતાના નિવાસસ્થાને અમિત શાહે પૌત્રી પર વહાલ વરસાવ્યું હતું। તો નારાયણપુરામાં જનસભાના સંબોધન પહેલા પણ તેમણે પૌત્રીને તેડી હતી। તો ગાંધીનગરમાં કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા પણ અમિત શાહ પૌત્રીનું મોઢું જોઈને ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ગયા હતા। અમિત શાહના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમિત શાહનો પરિવાર તેમની સાથે રહ્યો હતો।
તેમના નિવાસસ્થાને પણ તેઓ તેમની જે પૌત્રી છે તેને વહાલ વરસાવ્યું હતું અને ત્યારબાદ જ્યારે તેઓ સંબોધન કરવા માટે ગયા હતા સ્ટેજ પર, સભા સ્થળ પર, ત્યારે પણ તેમણે તેમની પૌત્રીને તેડીને વહાલ વરસાવ્યું હતું તથા જ્યારે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી ગયા ત્યારે પણ તેમની પૌત્રીનું મોં જોઈને અને ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા. રોડ શો પૂર્વે સંબોધેલી જનસભામાં અમિત શાહે નિશ્ચિત જીતનો હુંકાર કર્યો. તેમણે કહેલી 10 મોટી વાતો ઉપર નજર કરીએ તો તેમણે જણાવ્યું કે ભાજપે મને બધું જ આપ્યું છે. જો ભાજપને મારા જીવનમાંથી બાદ કરી નાખો તો શૂન્ય જ બાકી રહેશે. હું એક સમય પત્રિકા વહેંચતો, પોસ્ટર ચિપકાવતો હતો. આજે હું દુનિયાની સૌથી મોટી પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. એ ભાજપની જ દેન છે. મને સૌભાગ્ય પ્રાપ્ત થયું અહીંથી લડવાનું. હું અડવાણીની વિરાસતને આગળ ધપાવીશ. તેમણે એમ પણ જણાવ્યું કે 70 વર્ષથી દેશને જે નેતૃત્વની તલાશ હતી તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતૃત્વ દેશને આપ્યું છે. મહત્વના સમાચારની વાત કરીએ તો હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે થયેલી બેઠક નિષ્ફળ ગઈ છે. અરવલ્લીના 3 કોંગ્રેસ ધારાસભ્યો, સાબરકાંઠાના 1 ધારાસભ્ય નારાજ છે. 3 ધારાસભ્યો અને આગેવાનો બેઠક છોડીને નીકળી ગયા છે. કોંગ્રેસ પાર્ટીની એકતા દર્શાવતી પ્રેસ કોન્ફરન્સ માટે પણ ન રોકાયા. લોકસભા બેઠક માટે અરવલ્લીના દાવેદારો સાથે ભેદભાવની નીતિ છે. બંધ બારણે થયેલી બેઠકમાં એકતા ન સ્થપાઈ. ઉત્તર ગુજરાતના કોંગી પ્રભારી જીતેન્દ્ર બધેલ સાથેની બેઠક નિષ્ફળ ગઈ છે. તો પ્રેસ કોન્ફરન્સ માટે પણ નથી રોકાયા અને જે સમજાવવાના પ્રયાસ થયા હતા તેમાં પણ કોંગ્રેસને નિષ્ફળતા મળી છે. ઉમેદવાર પસંદગીમાં અરવલ્લીના દાવેદારો સાથે ભેદભાવનો આરોપ લાગેલો છે. ઉત્તર ગુજરાત પ્રભારી જીતેન્દ્ર બધેલ સાથેની બેઠક નિષ્ફળ ગઈ છે. તો કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસના સાબરકાંઠાના 1 અને અરવલ્લીના 3 ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે અને તેમણે બેઠક છોડીને તેઓ નીકળી ગયા હતા. તેમને મનાવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. ઉમેદવાર પસંદગીમાં અરવલ્લીના દાવેદારો સાથે જે રીતે આરોપ લાગ્યો છે કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયેલી જે બેઠક હતી તેમાં કોંગ્રેસને નિષ્ફળતા હાથ લાગી છે. તેમને સમજાવવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સમીર પાસેથી. સમીર, જણાવશો વધુ વિગત છે આ વિશે? મિથુન, જણાવી દઉં કે છેલ્લા કેટલાય દિવસથી સાબરકાંઠા લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારને લઈને ખોખલું ગૂંચવાયેલું છે, જેને સોલ્વ કરવા માટે આજે ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બધેલ અને બળવંતસિંહ ઠાકોરની અધ્યક્ષતામાં તમામ ધારાસભ્યોની ટિકિટ વાંચુ ઉમેદવારોની બંધ બારણે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાંથી અરવલ્લી જિલ્લાના 3 કોંગ્રેસ ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ઠાકોર, અનિલ જોશિયારા, ધવલસિંહ સહિત અને સાબરકાંઠાના 1 ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિતના ધારાસભ્યો આ બેઠકમાં નારાજ થઈ અને ચાલતી પકડી હતી. આ 3 ધારાસભ્યોના આગેવાનો સહિત લોકો બેઠક છોડીને નીકળી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એક એકતાની પીસી દર્શાવવાની હતી, તે પીસી માટે પણ રોકાયા હતા. ત્યારે ધારાસભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે લોકસભાની બેઠકને લઈને અરવલ્લીના જે દાવેદારો છે તેમના દ્વારા પક્ષ દ્વારા ભેદભાવની નીતિ રાખવામાં આવી રહીના આરોપો લગાતા હાલ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જી આભાર સમીર, માહિતી આપવા બદલ. તો બેઠક નિષ્ફળ સાબિત થઈ છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્યામજી ચૌહાણની ભાજપમાં વાપસી થઈ છે. પોતાના સમર્થકો સાથે શ્યામજી ચૌહાણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય રાજકોટ જિલ્લામાં આવતી કેટલીક તાલુકા પંચાયતોના કોંગ્રેસના સભ્યો પણ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેસ પહેરાવી શ્યામજી ચૌહાણ અને અન્ય સભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસની નેતાગીરીથી અસંતોષને કારણે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો શ્યામજી ચૌહાણે ભાજપમાં જોડાવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે તેમણે અમિત શાહે લોકસભાની ટિકિટ આપવાની ખાતરી આપી છે, જેથી તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજકોટ લોકસભા સીટમાં વિછિયા, જસદણ, વાંકાનેર, કોટડા, લોધિકા આ તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી. એ બધી તાલુકા પંચાયતો આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાઈને ભાજપની બની ગઈ છે. જિલ્લા પંચાયતના પણ કુંવરજીભાઈની હાજરીમાં હમણાં 3-4 દિવસ પહેલા જ 11 સભ્યો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે.
એટલે કે કોંગ્રેસ સંપૂર્ણ ધ્વંસ રાજકોટ લોકસભા સીટ ઉપર થઈ ગઈ છે અને મોટા પાયે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ટિકિટ ન મળી એટલા માટે જ લોકસભામાં કોંગ્રેસ સાથે છેડો ફાડીએ છીએ અને સૌરાષ્ટ્રની જે કંઈ 6 બેઠક લોકસભાની અને 1 કચ્છની બેઠક, આ તમામ બેઠકો કોંગ્રેસ હારવાની છે. નહીં એટલા માટે કે કોઈ મારી સાથે કમિટમેન્ટ કરે, આ સમાજ સાથે દ્રોહ કરે, વિશ્વાસઘાત કરે, એ પાર્ટીને હું ક્યારેય સ્વીકારતો નથી. નહીં, 2 દિવસ પહેલા અમે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા હતા, ત્યારે મને એવું થયું કે મને જે પ્રેમ અને જે એમની લાગણીઓ છે એ પ્રકારનું વાતાવરણ હોવાથી એટલે હું જરૂર ઘર વાપસી કરું છું. તો ગુજરાતની લોકસભા બેઠકના 7 ઉમેદવાર હજુ પણ ભાજપે જાહેર નથી કર્યા, ત્યારે આ 7 ઉમેદવારોની જાહેરાત હજુ 1-2 દિવસ બાદ થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમદાવાદ આવેલા હતા, ત્યારે પ્રદેશ ભાજપના નેતાઓ અને અમિત શાહ વચ્ચે બેઠક મળશે અને આ બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. ત્યારબાદ સત્તાવાર રીતે આ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. તો ભાજપના ઉમેદવારોની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી 1-2 દિવસમાં બાકીના 7 ઉમેદવારોના નામ જાહેર થશે. તેમજ વધુમાં નીતિન પટેલે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ નારાજ છે, એ વાત સાચી છે, ત્યારે પ્રભાતસિંહને મનાવવાના પ્રયાસો ચાલુ છે. કોઈ જગ્યાએ કોઈ વિવાદ કશું જ નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે સ્ટ્રેટેજી પ્રમાણે દરેક કામ પક્ષમાં થતું હોય છે. જ્યારે જે જરૂર પડે એ અમે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે હું તમને એમ પૂછું કે કોંગ્રેસ કેમ એમના ઉમેદવારો જાહેર નથી કરતી, તો એના પણ કોઈ સ્ટ્રેટેજી છે. અમે ઉમેદવાર જાહેર કરીએ, એના આધારે કોઈ નક્કી કરવાના હોય, એમ અમારી પણ તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાની પહેલા દિવસથી મેં કીધેલું છે કે તબક્કાવાર ઉમેદવારો જાહેર થશે. તાલાળા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસ સોમવારે નક્કી કરશે. જો કે આ મુદ્દો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. જો ચુકાદો સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની તરફેણમાં આવે તો પેટા ચૂંટણી નહીં યોજાય, પણ જો ચુકાદો પોતાની વિરુદ્ધમાં આવશે તો ઉમેદવાર પર ચર્ચા કરવામાં આવશે, તેવું ભગવાન બારડે જણાવ્યું. આ સાથે જ તેમણે જણાવ્યું કે જૂનાગઢ લોકસભા બેઠક પરના ઉમેદવારમાં કોઈ ફેરફાર નહીં થાય. પૂંજા વંશજ ઉમેદવાર છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરેલી વિરોધ અંગે તેમણે કહ્યું કે પૂંજા વંશ સામે તેમને કોઈ વાંધો હોય તો પક્ષના મોવડીઓ સમક્ષ રજૂઆત કરે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે મારી પિટિશન ચૂંટણી લડવા માટે નહોતી. તેમજ વધુમાં જણાવ્યું કે ખોટા કેસ મારા પર હતા, જેમાં મોટી સજા થઈ હતી, એના પર રોક લગાવવાની હતી. મને ભાજપ ચૂંટણી લડવા દેવા માંગી રહ્યું નથી. હું ભાજપમાં બેઠો હોત તો ગમે તે બેઠક પરથી મને ચૂંટણી લડાવત. વકીલો સાથે ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલ સાથે પણ સમગ્ર મામલે ચર્ચા પણ કરી છે. સોમવાર સુધીમાં નિર્ણય લેવામાં આવશે. આઈબીના રિપોર્ટ મુજબ હાર્દિક જીતે છે, જેથી લડવા નહીં દે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ શું હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદાને ચેલેન્જ કરશે કે નહીં? આપણી સાથે સમગ્ર મુદ્દે વાતચીત કરવા બદલ હાર્દિક પટેલ જ છે, તેની સાથે જ વાત કરીશું. હાઈકોર્ટનો ચુકાદો આવ્યો, તેના ઉપર કોઈ ટિપ્પણી હજુ સુધી પ્રથમ આવી નથી હાર્દિક પટેલની. કેવી રીતે જુઓ છો હાઈકોર્ટના ચુકાદાને, જે હિસાબે પિટિશન રિજેક્ટ કરી દીધી છે? સૌથી પહેલા તો આ જે પિટિશન હતી એ ચૂંટણી લડવા માટેની નથી. મારી પર જે ખોટા કેસમાં જે મને સજા થઈ છે, સજામાંથી રાહત આપવા માટેની હતી. હાઈકોર્ટે જે પણ કોઈ નિર્ણય લીધો છે એને હું સ્વીકારું છું. ન્યાયતંત્ર પણ અમે ભરોસો કરી છે, ભલે પછી અંદરથી દુઃખ હોય, પરંતુ આ જે પરિણામ આવ્યું છે મારી વિરુદ્ધમાં, એ પરિણામ ભાજપની વિરુદ્ધ લડવાનું પરિણામ છે. આજે હું ભાજપની જોડે બેસી ગયો તો હાર્દિકને કોઈ પણ સીટ ઉપરથી ચૂંટણી લડાઈ દીધી હોત, પણ અમે ભાજપની જોડે નથી બેઠા. અમે ભાજપની વિરુદ્ધમાં લડીએ છીએ. અમે ભાજપની સામે ભાજપ જે અત્યાચાર કરે છે એની વિરુદ્ધ અમે અવાજ ઉઠાવીએ છીએ. આ એનું પરિણામ છે. અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે, મેં પાર્ટીમાં પણ વાત કરી છે, પાર્ટી જે પણ કોઈ હવે નિર્ણય લેવાનું કહેશે એ પ્રમાણે આગળ વધીશ. સુપ્રીમ કોર્ટમાં શું સોમવારે ચેલેન્જ કરાશે હાઈકોર્ટના ચુકાદાને? ચર્ચા ચાલી રહી છે વકીલો સાથે. સુપ્રીમ કોર્ટના જે સારા વકીલો છે, કપિલ સિબ્બલ સાહેબ જોડે પણ ચર્ચા થઈ છે, અને એ લોકો કાલ સુધીમાં આખું પ્લાનિંગ કરીને કહેશે કે શું કરવું જોઈએ.
એક સવાલ એ છે કે હાર્દિક વારંવાર કહે છે કે હું ચૂંટણી લડવા માટે મેં અરજી નહોતી કરી, પણ બીજેપી એમ કહી રહી છે કે અગર હાર્દિક લડે એવી અમારી ઈચ્છા હતી, પણ હાઈકોર્ટનો ચુકાદો હાર્દિકના વિરુદ્ધમાં ગયો. હાઈકોર્ટની અંદર દલીલ કોણ કરે? ભાજપ સરકારના વકીલો દલીલ કરે. તમારે લડવા જ દેવો હતો તો તમારે તમારા વકીલોને કહેવું જોઈએ ને કે ભાઈ બંધારણીય અધિકાર છે ચૂંટણી લડવું, હાર્દિકને લડવા દેવાય, એમાં વિરોધ ન કરાય. આઈબીના રિપોર્ટથી હાર્દિક ચૂંટણી જીતે છે. આઈબીના રિપોર્ટથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની ઘણી બધી સીટો પર ફાયદો થઈ રહ્યો છે અમારી પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીને. શું એટલા માટે હાર્દિકને રોકવાનો પ્રયાસ થયો? શું હાર્દિક તમને કણાની જેમ એટલા માટે ખૂંચે છે કેમ કે હાર્દિકે ગોડસેની હત્યા કરવાવાળા લોકો જોડે ના બેઠો અને ગાંધી જોડે બેઠો એટલા માટે? આ ભાજપની ચાલ છે કે ગમે તે રીતે હાર્દિકને હેરાન કરો, પરેશાન. તો આપ જોઈ રહ્યા હતા મહત્વના સમાચારો રાઉન્ડ ગુજરાતમાં. થોડીક જ ક્ષણોમાં આપ જોઈ શકશો સાબરકાંઠા બેઠકનું રિપોર્ટ કાર્ડ. જોતા રહો ઝી 24 કલાક.